નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્ત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો। નમસ્કાર મિત્રો, મહત્વ સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। વર્ષ 2024ના પહેલા સપ્તાહમાં હવામાનમાં પલટો આવશે અને બીજા સપ્તાહમાં કમોસમી વરસાદની સંભાવના છે અને ફેબ્રુઆરી માસમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। જો કે આ વખતે શિયાળામાં ઠંડી જોવે તેવી નથી અનુભવાઈ, ત્યારે ઉનાળો કેવો રહેશે તે અંગે અંબાલાલ પટેલે જણાવ્યું કે અલનીનોની અસરના કારણે જોઈએ તેવી ઠંડી નથી। વાસ્તવિક ઠંડી પશ્ચિમી પવનો ન આવ્યા તેના કારણે ઠંડી નથી રહી। આ વખતે ઉનાળો આકરો રહેશે। ગરમીનો પારો 44થી 46 ડિગ્રી પાર પહોંચવાની આગાહી કરવામાં આવી છે। ફટાફટ મહત્વ સમાચારની વાત કરીએ તો અમદાવાદને મળશે ભેટ। અમદાવાદના વિસ્તારોમાં સસ્તા શાકભાજી મળશે, જેમાં ગોતા, ઓઢવ, મોટેરા, વેજલ, ચાંદખેડા, નરોડા 15.48 કરોડના ખર્ચે વેજીટેબલ માર્કેટ બનાવાશે। શાકભાજીની લારીઓની સર્જાતા ટ્રાફિક જામ, પાર્કિંગની સમસ્યા હળવી થશે। શહેરમાં ગોતા, ઓઢવ, મોટેરા, વેજલપુર, ચાંદખેડા અને નરોડા હંસપુરા શાકભાજી વેચનાર માટે 15.48 કરોડના ખર્ચે વેજીટેબલ માર્કેટ થડા બનાવવાનું રોડ અને બિલ્ડિંગ કમિટીનું મંજૂર કરાયું છે। ઉલ્લેખનીય છે કે અગાઉ શહેરમાં 7 ઝોનમાં વેજીટેબલ માર્કેટિંગ વૈશ્વિક વ્યવસ્થા રૂપે શાકભાજી થડા બનાવવાનું નક્કી કરાયું છે, પરંતુ કોઈ કારણોસર તેને અમલ કરાયો ન હતો। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો દર વર્ષે દેશના લોકોની નવા થતા ફેરફાર પર નજર ટેકેલી હોય છે। રાંધણ ગેસની કિંમતમાં થતા પરિવર્તનની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સામાં પડે છે। ગત દિવસોમાં સરકારે 19 કિલોગ્રામ ધરાવતા કોમર્શિયલ ગેસ સિલિન્ડર કિંમતોની રાહત આપી હતી। જો કે રાંધવા માટે વપરાતા એલપીજી સિલિન્ડરના ભાવમાં લાંબો ફેરફાર નથી થયા। લોકોને આશા છે કે આની કિંમતમાં નવા વર્ષે રાહત મળી શકે છે। હાલ 14 કિલોગ્રામવાળા સિલિન્ડરની દેશમાં મુખ્ય શહેરોમાં કિંમતો નજર રાખીએ તો દિલ્હીમાં સબસિડી વગરના સિલિન્ડર 903 રૂપિયા, કોલકાતામાં 929 રૂપિયા, મુંબઈમાં 902 રૂપિયા અને ચેન્નઈમાં 918 રૂપિયા મળી રહ્યો છે। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલશે, જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે, જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે। આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે દ્વારકાના શિવરાજપુર બીચ પર એક્ટિવિટી બનાવવા રાજ્ય સરકારની વિચારણા છે। મહત્વનું છે કે દ્વારકાના દરિયાની અંદર એક્વેરિયમ બનાવવા માટે વિચારણા છે। બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ 2023 ભલે ઓડીઆઈ વર્લ્ડ કપ જીતવામાં સફળ ન રહ્યું હોય, પરંતુ આ વર્ષે ટીમ ઇન્ડિયા કેટલાક ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યું છે। ખાસ કરીને ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા માટે વર્ષ 2023નું મહત્વનું રહ્યું છે। વાત જાણે એમ છે કે વર્ષ રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લીધી છે। આ મામલે રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક અને પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીને પાછળ છોડી દીધા છે। ફટાફટ મહત્વ સમાચારની વાત કરીએ તો ભારતના ઘણા રાજ્યોમાં ખૂબ જ ઠંડી છે। ઠંડી વધવાની સાથે કોવિડના કેસ વધી રહ્યા છે। દેશમાં દરરોજ કોરોના કેસ વધી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં કોવિડના 743 નવા કેસ નોંધાયા છે। કોવિડ જીવન નવા વેરિયન્ટ કેસ વધી રહ્યા છે। એક્સપર્ટનું કહેવું છે કે જીવન વેરિયન્ટ ચેપી છે, તેથી આ વેરિયન્ટ કેસ ઝડપથી વધી રહ્યા છે, પરંતુ આ વેરિયન્ટ ના ખતરનાક છે કે ના જીવલેણ છે। સ્વાસ્થ્ય મંત્રાલય જણાવ્યા અનુસાર ભારતમાં જીવન વેરિયન્ટ 162 કેસ નોંધાયા છે। તેનાથી સૌથી વધુ કેસ 83 કેરળમાં જ છે। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે સરકાર દ્વારા આપવામાં આવેલ દારૂ પીવાની છૂટછાટ લઈને આજે સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડીને નિયમો જાહેર કરવામાં આવ્યા છે। જણાવ્યું છે કે ગિફ્ટ સિટી કમિટીના નિર્ણય પછી નશાબંધી વિભાગ આખરી મંજૂરી આપશે।
સાથે સાથે લિકર પરમિટ માટે ફી 1000 રૂપિયા રહેશે. લાયસન્સ માટે 1 લાખ રૂપિયા તથા ડિપોઝિટ પેટે 2 લાખ રૂપિયા ભરવાના રહેશે. જાહેરનામા સરકારે નિયમ ભંગ લઈને કરવામાં આવનાર દંડાત્મક કાર્યવાહી જોગવાઈ કરી છે. સરકારે જણાવ્યું છે કે નિયમ ભંગ થશે તો લાયસન્સ રદ કરવામાં આવશે તેમજ રદ થયા બાદ રિન્યૂ કરવામાં આવશે નહીં.